એક જોડી કપડા પહેરેલા હોય બીજા દિવસે તમે કહો કે ધોવાના છે કે ના ના કાલે તો વહેલા થયા ચાલશે કે આજનો દિવસ છે ખાવાનું કે જે બનાવ્યું કે વાંધો કે ચાલશે અને ગમે તેટલું સાઉન્ડ વાગતું હોય ગમે તેટલા સારા સારા કલાકારો આવ્યા હોય ગમે તે પણ એની અંદર જો વાળી હોય તો અદબ ખુલે અને લોકોની શું કરે નિંદા કરે પોતાને તો આવડતું નથી ગાવું નથી પણ લોકો ગાતા હોય ને એટલે લોકોની ટીકા કરે એ શુક્ર ગ્રહ એના પછીનો ગ્રહ છે શનિ મહારાજ લોકો શનિને બહુ ખરાબ કરી દીધો છે પણ શનિ જેવો કોઈ ગ્રહ નથી ન્યાયપ્રિય ગ્રહ છે શનિ મહારાજ સારું કરો તો 100% તમને ટોપ લેવલ ઉપર લઈ જાય પણ જો ખરાબ કર્યું તો સારા સાથી આવે એટલે ખબર તને ખબર પડી જાય બધી વાતની જ્યારે બેસી જાય શનિની સાડા સાતની દોડા દિવસે તારા બતાવે પણ એવું કહે છે કે શનિ મહારાજ સારું કર્મ કરીએ તો 100% સારું આપણને ફળ આપે એવા શનિ મહારાજ છે અને એના પછીનો ગ્રહ છે રાહુ અને કેતુ બંને છાયા ગ્રહો છે અને વાર પરથી એ ગ્રહોના નામ પડેલા છે સૂર્ય ચંદ્ર મંગળ બુધ ગુરુ શુક્ર અને શનિ જેવું નામ છે એવું કામ પણ છે અને રાહુ અને કેતુ એ દૈત્ય છે આગળની કથાની અંદર સમુદ્ર મંથનની કથાની અંદર બતાવશે આપણને કે શરભાનુ નામના રાક્ષસનું છેદન કર્યું અને રાહુ કેતુ તરીકે નામ પડ્યા પણ સારો વ્યક્તિ હોય તો 100% કોઈનું સારું કરાવે ખરાબ વ્યક્તિ કોઈનું સારું જોઈ શકે નહીં એટલે રાહુ અને કેતુ શેર સટ્ટાનો ધંધો કરવો હોય તો રાહુ સારું જોઈએ 5મા સ્થાનમાં રાહુ પડ્યો હોય તો સંતાનની અંદર પ્રોબ્લેમ કરાવે લગભગ તો રાહુ જેને 5મે પડ્યો હોય ને મોટાભાગની પહેલા નંબરની છોકરી જ હોય કદાચ જો છોકરો થાય તો એ છોકરો જીવી શકે નહીં મૃત્યુ પામે કારણ કે સંતાનનું સુખ પુત્રનું નામ બને છે કે પહેલા નંબરની અંદર દીકરી જ આવે અને કેતુ એ કુલની ઉન્નતિ કરવા વાળો દેવ છે કેતુ એ મોક્ષનો દાતા છે 12મા સ્થાનમાં જઈને કેતુ પડ્યો હોય એવું વર્ણન છે જ્યોતિષ શાસ્ત્રની અંદર કે પુનર્જન્મ ન વિદ્યતે એ વ્યક્તિનો ફરીથી જન્મ થઈ શકતો નથી એને મોક્ષ મળે છે